નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. ધર્મેન્દ્ર સાજા સમા કદાચ, પણ તબિયત સુધારા ઉપર છે. આજે ઘરે પાછા આવી ગયા. આ એ જ વ્યક્તિ છે જે ગઈકાલે ગુજરી ગયા હતા. નવાઈ લાગે ને. પરમ દિવસે રાતના આ સમાચાર ફેલાવા લાગે કે ધર્મેન્દ્ર તો ગયા. સવારે બે પ્રકારના સમાચાર આવ્યા. એક સમાચાર કે ગુજરી ગયા, અને બીજાએ એમ કીધું કે ના ના હજી તો જીવે છે. આવું પહેલી વાર નથી બન્યું. ખાસ કરીને બોલિવૂડના અભિનેતાઓ તો ગુજરી જાય, સ્વર્ગે સિધાવી જાય, આવી ઘટનાઓ છેલ્લા 8 વર્ષથી બહુ બની છે. એમાં 4-5 ઉદાહરણ તો આપણને હું અત્યારે આપી શકું એમ છું. નમસ્કાર, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું સેલિબ્રિટીઓના મૃત્યુને ઉજવતા લોકોની, અથવા તો એવા ઉતાવળિયા લોકોની જેમને આધિકારિક જાહેરાતની જરાય ચિંતા નથી હોતી, અથવા તો એટલી ધીરજ નથી હોતી કે એ લોકો રોકાય. આ ચેનલ પર આપણે આવી બધી વાતો કરતા હોઈએ છીએ. જેમ ચેનલનું ટેગલાઇન છે વાતુના વડા. તો જો આવી મનોરંજક વાતુના વડા તમને ગમતા હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરજો. તો જ્યાં સુધી મારી યાદગીરી જાય છે, આ બધું 2015, 16, 17થી શરૂ થયું. વ્યક્તિગત મારો અનુભવ એવો છે કે ત્યારે હું ટ્વિટર ઉપર બહુ એક્ટિવ હતો. આજે પણ છું, પણ ત્યારે ટ્વિટર ઉપર જરા વધુ હતો. મારે એક જગ્યાએ જવાનું હતું અને મેં વાંચ્યું કે ભાઈ કાદર ખાન ગુજરી ગયા. હું એમનો ચાહક એટલે મને બહુ દુઃખ થયું. પણ થોડા વખત પછી મારા ખ્યાલથી અનુપમ ખેરે ટ્વીટ કરી કે ભાઈ હું મળીને આવ્યો છું ને કાદરભાઈ તો જોરદાર છે. આ સમાચાર સાંભળીને વરુણ ધવનના પપ્પા ડેવિડ ધવન તો દોડીને કાદરભાઈને ઘરે પહોંચી ગયા હતા. હવે એમણે જાતે કીધું છે, અને એમને સ્વસ્થ જોઈને એ એટલા ઢીલા પડી ગયા કે મેં તો શુંનું શું વિચારી લીધું હતું. એટલે કાંઈક ઇમોશનલ અસર થઈ. અને આ પહેલી વાર નથી થયું. કાદર ખાન ગુજરી ગયા આવી વાત તો પછી 15-17 વાર થઈ ગઈ, અને પછી એ લોકો લગભગ 2-3 વર્ષ પછી ગુજરી ગયા. ખરેખર મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પણ આવું થયું છે. એમની તબિયત આપણને બધાને ખબર છે. જ્યારથી 1984માં એમની સાથે એમના જે ઈજા થઈ ત્યાર પછી એ ઓછા વત્તા અંશે માંદા સાજા રહેતા હોય છે. હવે ઉંમર સાથે વધુ માંદા પડે છે, હોસ્પિટલમાં વધુ જવું પડે છે. પણ જેવા હોસ્પિટલમાં જાય એટલે બીજે ત્રીજે દિવસે આ જ પ્રકારના સમાચાર વહેવા માંડે. આવું જ દિલીપ કુમાર સાથે પણ થયેલું. જો કે એમને હોસ્પિટલમાં દાખલ થયા પછી રોજ 2-3 દિવસે આવે કે દિલીપ કુમાર તો ગયા. પછી હાલમાં અસરાની સાથે એવું થયું. એ પણ 2-3 વખત ચેકઅપમાં ગયા. 2-3 વખત આવ્યા કે ભાઈ ગોવર્ધન અસરાની નહીં રહે. તો શોધીને કહેવું પડે કે ભાઈ નહીં છે. અને હવે આ ધર્મેન્દ્રનો મુદ્દો એ છે કે આપણને કોઈ ગુજરી જાય તો આટલો બધો ઉતાવળ કેમ હોય છે. લગભગ 1-1.5 વર્ષ પહેલાં મેં પંકજ ત્રિપાઠીની એક વાત સાંભળી હતી, અથવા એમનો એક ઇન્ટરવ્યૂ જોયો હતો. એમાં એમણે બહુ સરસ વાત કરી હતી કે કોઈ ગુજરી જાય ને, મારો મિત્ર કે મારા સગામાં કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી, તો હવે હું એને સોશિયલ મીડિયામાં નથી કહેતો, અથવા મારું દુઃખ એમાં નથી જતાવતો. કારણ કે એ દુઃખ મારું પર્સનલ છે. હું બીજા સાથે શું કામ શેર કરું. વાત બહુ સાચી છે. એમનું સાંભળીને પણ મેં પણ એ વખતથી હવે બંધ કરી દીધું છે. ઓમ શાંતિ હાથે, હા પર્સનલ મેસેજ આવે, કોઈ ગ્રુપમાં આવે તો આપણે ઓમ શાંતિ કહીએ, કારણ કે એ આપણી સાથે ડાયરેક્ટ કનેક્શનમાં હોય છે. પણ સોશિયલ મીડિયામાં સામે ચાલીને હવે હું શ્રદ્ધાંજલિ નથી આપતો. તો આ એક મુદ્દો છે. બીજો મુદ્દો જે આપણા મીડિયાને ઉતાવળ આવી ગઈ હતી. હસવાની વાત તો એવી થઈ કે એક હિન્દી મોટી ન્યૂઝ ચેનલે શ્રદ્ધાંજલિ આપી દીધી ધર્મેન્દ્રને, અને પછી 3 કલાક પછી 4 કલાક પછી જ્યારે હેમા માલિનીએ આ બધાનો ઉધડો લીધો કે તમને શરમ નથી આવતી કોઈની પ્રાઇવસીમાં આવી રીતના ઘૂસવા માટે, એ બિલકુલ સાજા છે, ત્યારે એ જ ન્યૂઝ ચેનલે ન્યૂઝ આપ્યા કે હેમા માલિનીએ બધાને કકડાવી નાખ્યા.
શરમ જેવી કોઈ ચીજ છે કે નહીં? લોકોને ઉતાવળ, હાય હું પહેલો કહી દઉં કે આ ગુજરી ગયો, મને 100 લાઈક મળે, મારી 500 રીટ્વીટ થાય. શું જરૂર છે? જોકે મારી મમ્મી તો કોઈક વાર એવું કહે છે કે જ્યારે આપણા મૃત્યુ વિશે અફવા ફેલાય તો આપણા એટલા વર્ષ વધી જાય. કદાચ ધર્મેન્દ્ર સાથે એ જ થયું છે. એમના વિશે આટલું બધું ફેલાયું, આજે ઘરે આવી ગયા સ્વસ્થ થઈને. ત્યારે પેલું વેલકમ વાળો ડાયલોગ આવે યાદ ફિરોઝ ખાનનો, અભી હમ જિંદા હૈ. પણ કંટ્રોલની જરૂર છે 100%. પહેલાં તો જે મેં પંકજ ત્રિપાઠીના અનુસરણ મેં કર્યું છે એની ખાસ જરૂર છે કે કોઈ જ જરૂર નથી સોશિયલ મીડિયામાં આવીને આપણું દુઃખ વ્યક્ત કરવાની. એ દુઃખ આપણું પર્સનલ છે. આજે મારો કોઈ મનગમતો ક્રિકેટર કે મારો મનગમતો કલાકાર, પોલિટિશિયન કે જાહેર જીવનનો વ્યક્તિ ગુજરી જાય તો હું ફેસબુક ઉપર કે ટ્વિટર ઉપર હું કદાચ નહીં મૂકું, કારણ કે મારું દુઃખ મારું પર્સનલ છે. હું એને એડોર કરતો હતો, હું એને ફોલો કરતો હતો, હું કદાચ એને દૂરથી એ મારા મેન્ટર હોય એ રીતના હું એમની સાથે એમને હું જોતો હતો, તો એ મારું પર્સનલ છે. શું આપણે આટલું ન કરી શકીએ? અને જ્યારે પણ આવા કોઈ સેલિબ્રિટીના મૃત્યુના સમાચાર આવે તો એક વખત રાહ જુઓ. કાં તો હોસ્પિટલ જાહેર નિવેદન કરશે અથવા તો એના જે કોઈ સગા હશે એ કહેશે. ન્યૂઝ ચેનલ કાયમ ખોટી હોય છે હું નથી કહેતો, પણ એના કરતાં જ્યારે ઓફિશિયલ કોઈ રાજકારણી ગુજરી જશે તો એનો પક્ષ કહેશે, તો એની રાહ જોઈએ અને પછી મૂકીએ. એ આપણા ઉપર છે કે આપણે દુઃખ વ્યક્ત જાહેરમાં કરવું કે નહીં, પણ એટલીસ્ટ આટલી રાહ તો જોઈએ. મીડિયાને તો કંઈ કહેવા જેવું છે નહીં, એટલે એને તો હું કશું જ નહીં કહી શકું, પણ આપણે સામાન્ય લોકો આપણે આટલું તો કરી શકીએ. તમારા વિચારો મને કમેન્ટમાં જરૂર કહેજો અને આ વિડીયો વધુ ને વધુ લોકો સુધી પ્રસરે એના માટે એને શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને જય શ્રી કૃષ્ણ.